પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના ભોગપુરમમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું કરશે લોકાર્પણ, અનેક વિકાસ યોજનાઓનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. આંધ્રપ્રદેશ બાદ કર્ણાટકના મૈસુરુમાં પ્રધાનમંત્રી વિવેક સ્મારકનું કરશે ઉદ્ઘાટન. સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સ્મારકની આપશે ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ કર્યો શેર. પ્રદર્શન દરમિયાન અભદ્ર ભાષાના ઉપયોગ અંગે કરી ટિપ્પણી. કહ્યું, ભાન ભૂલેલા બાળકોને માફ કરું છું, તેમને યોગ્ય રસ્તો બતાવવો તે આપણું કામ. લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન વિધેયક 2026ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી. બિલ હવે બન્યું કાયદો. નવા કાયદામાં પેપર લીક, નકલ જેવી ઘટનાઓ પર કસાશે લગામ. આરોપીઓ માટે આકરી સજાની પણ જોગવાઈ. છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વ્યાપક વરસાદ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર. સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24.6 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ. વલસાડમાં પૂર જોવા ગયેલા 3 યુવકોને બચાવાયા. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, તાપી સહિતના જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ. રાજ્યમાં આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ. મોડી રાત્રે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમની લીધી ઓચિંતી મુલાકાત. સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. અમદાવાદ, નવસારી, વડોદરામાં આર્મીની કોલમ તૈનાત. જામનગર અને વડોદરામાં એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત. મધ્ય ગુજરાતમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. ખેડામાં 100થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર. 3 પશુના મૃત્યુ. મહીસાગરમાં નીચાણવાસના વિસ્તારોમાં ભરાયા પાણી. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમને પણ તૈનાત કરાઈ. શાળાઓમાં આજે પણ રજા જાહેર. સાર્વત્રિક વરસાદથી મોસમનો કુલ 61.50% નોંધાયો વરસાદ. સૌરાષ્ટ્રમાં હજી વરસાદની ઘટ, તો પાણીની સારી આવકથી નર્મદા ડેમમાં 73%થી વધુ પાણીનો સંગ્રહ. 14 ડેમો છલોછલ. 22 ડેમ હાઈ એલર્ટ પર. એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટીમો તૈનાત. સ્પેનના સ્યુટામાંથી મોરોક્કોના હજારો પ્રવાસીઓ પરત ફર્યા. સ્પેન પહોંચવાના પ્રયાસમાં અત્યાર સુધી 57 લોકોના મોત. ઇટલીએ શેંગેન સમજૂતીને રદ કરી. સ્પેન સાથેની હવાઈ અને દરિયાઈ સીમાઓ પણ કરી બંધ. ગ્લાસગો રાષ્ટ્રમંડળમાં ભારતીય એથ્લીટનું શાનદાર પ્રદર્શન યથાવત. નીરજ ચોપરાએ જીત્યો રજત ચંદ્રક, તો યશવીરે કાંસ્ય. કુલ 23 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં 10મા સ્થાને.